જૂનાગઢમાં લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો આખર અંત આવ્યો છે। રાજુ સોલંકી અને જયરાજસિંહ જાડેજા વચ્ચે સમાધાન થયું છે। જૂનાગઢમાં રાજુ સોલંકીના પુત્ર અને ગણેશ જાડેજા વચ્ચે થયેલી બબાલ બાદ વિવાદ સર્જાયો હતો અને આ કેસમાં ગણેશ જાડેજા જેલમાં પણ ગયા હતા। જો કે આજે ગોંડલ ખાતે ધારાસભ્યના નિવાસસ્થાને દલિત સમાજના આગેવાનોની હાજરીમાં બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હતું। આ બેઠકમાં પરસ્પરના મતભેદો દૂર કરીને શાંતિ જાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। રાજુ સોલંકી અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ હાથ મિલાવી વિવાદ પર પૂર્ણ વિરામ મૂક્યું છે। આ સમાધાનને કારણે સ્થાનિક રાજકારણ અને સામાજિક સ્તરે છવાયેલી ઉત્તેજનામાં હવે ઘટાડો થશે તેવું માનવામાં આવી રહ્યું છે। આ મામલો વધીને 2 દિવસમાં બનાવ પછી પૂરો થવાનો હતો, પણ રીબડા અનિરુદ્ધે આખા પ્રકરણને ગેરમાર્ગે દોરવા માટે રાજુ સોલંકીને કાંઈ કીધું, સમાધાનનું કાંઈ વાત કરી, આ તે વાત કરી, પૂરેપૂરા સમાજને ગુમરાહ કરવામાં જો મુખ્ય ફાળો કોઈનો હોય તો રીબડા અનિરુદ્ધનો રહ્યો છે। રાજુ સાથે બેઠા પછી મને ઘણી વાતની ખબર પડી કે આ પ્રકરણમાં રાજુ કંઈ દોષિત છે જ નહીં, અને આ પ્રકરણને અવળો રસ્તો ચીંધાડવા માટે, આખી વાતને ગુમરાહ કરવા માટે અને પ્રકરણને આખું ડાયવર્ટ કરવા માટે માત્ર ને માત્ર જો આમાં કોઈનો હિસ્સો હોય તો આ પ્રકરણને ગેરમાર્ગે દોરવામાં રીબડા અનિરુદ્ધનો હિસ્સો છે। સંવાદદાતા રવિ મોટવાણી લાઈવ જોડાઈ ગયા છે। રવિ, છેલ્લા ઘણા સમયથી જે મગજમારી અથવા તો જે બંદૂક હતું અથવા તો જે આ તમામ વચ્ચે જે મતભેદ ચાલી રહ્યા હતા તેનો આખરે અંત આવ્યો છે અને સમાધાનકારી વલણ આ બંને વચ્ચે અપનાવવામાં આવ્યું છે। કોણ મધ્યસ્થી બન્યું, કઈ રીતે સમાધાન થયું અને સુખદ અંત જ્યારે આનો આવ્યો છે, શું વિગત? જી સંજીવની, જરૂરથી જણાવી દઉં, ગોંડલના રાજકારણ લઈને સૌથી મોટા સમાચાર કહી શકાય જૂનાગઢના રાજુ સોલંકી અને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા વચ્ચે છેલ્લા એકાદ વર્ષથી વાદ વિવાદ ચાલી રહ્યો હતો અને બંને એકબીજાની સામસામું પણ થયા હતા। જ્યારે આ ઘટનાની વાત કરીએ તો શરૂઆતમાં જ્યારે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ દ્વારા રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકીને જૂનાગઢમાંથી અપહરણ કરી અને તેને મારવામાં આવ્યો હતો, જે મામલે જૂનાગઢ એ ડિવિઝન પોલીસ ખાતે 11 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી, જેમાં ગણેશ ગોંડલ સહિતના આરોપીની ધરપકડ પણ કરવામાં આવી હતી અને છેલ્લા કેટલાય સમયથી મઠાગાંઠો ચાલી રહી હતી। રાજકીય આગેવાનો હોય, સમાજના આગેવાનો હોય, તમામ લોકો મથામણ કરી રહ્યા હતા કે આ વિવાદનો અંત આવે, ત્યારે આ વિવાદનો અંત હવે આજે આવી ગયો છે। ગોંડલ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની ઘરે જ આ બેઠક મળી હતી, જેમાં રાજુ સોલંકી, સંજય સોલંકી, જયરાજસિંહ જાડેજા, તેના પુત્ર ગણેશ ગોંડલ સહિતના સમાજના અન્ય આગેવાનો, રાજકીય આગેવાનો બંને ઉપસ્થિત સાથે રહ્યા હતા અને જે વાત નક્કી થઈ છે કે હવે બંને વચ્ચે સમાધાન થઈ ગયું છે અને શાંતિપૂર્ણ સમાધાન છે। સાથે સાથે બંને પક્ષ દ્વારા એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કે આ વાદને, જે વાત છે તેને વધુ બગાડવા માટે અનિરુદ્ધસિંહ રીબડા દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યા હતા। ખરેખર 2 દિવસમાં મામલો શાંત પડી જવાનો હતો, પરંતુ 1 વર્ષથી વધુ સમય આ મામલો ચાલ્યો અને તેનું ઘણું લાંબુ સ્વરૂપ આપવામાં આવ્યું અને વાતને આખી ડાયવર્ટ કરવાનો પણ આક્ષેપ બંને પક્ષો દ્વારા કરવામાં આવે છે। જી સંજીવની। ધન્યવાદ સમગ્ર માહિતી બદલ રવિ। ઈડીના દરોડા અંગે સૌથી મોટા સમાચાર। સુરેન્દ્રનગરમાં દરોડા દરમિયાન જમીનના અનેક પ્રકરણોના દસ્તાવેજ કબજે કરવામાં આવ્યા। TV13 ગુજરાતીને હાથ લાગ્યા છે જમીનના મહત્વપૂર્ણ દસ્તાવેજ। ઈડી દ્વારા એન્ટી કરપ્શન બ્યુરોને લખાયેલી પત્રની નકલ પણ TV13 પાસે છે। કલેક્ટર અને અન્ય કર્મચારીઓ ઉપર ઈડીના ચોંકાવનારા આક્ષેપો છે। એક કોર્પોરેટ કંપનીને હેરાન કર્યાનો પણ આક્ષેપ છે। કોર્પોરેટ કંપનીએ દિલ્હી ફરિયાદ કરતા ઈડી એક્શનમાં આવ્યું છે। લાંચ રૂશ્વત વિરોધી ખાતાએ ભ્રષ્ટાચાર વિરોધી ધારા હેઠળ દાખલ કર્યો હતો ગુનો। એવામાં એસીબી સૌરાષ્ટ્ર ઝોનના ડીવાયએસપી ગોહિલને પણ તપાસ સોંપાઈ। નાયબ નિયામક બળદેવસિંહ વાઘેલા સુપરવિઝન કરશે તો એસીબીની તપાસ દરમિયાન અપ્રમાણસર મિલકતની પણ તપાસ થઈ શકે છે। સુરેન્દ્રનગરના કલેક્ટર સામે રાજ્ય સરકાર આકરા પગલાં લઈ શકે છે। એસીબી અને ઈડીની જોઈન્ટ તપાસમાં નવા ધડાકા થઈ શકે છે।